નમસ્કાર, હું શ્વેતા હેડલાઇન ન્યૂઝના ટોપ 20 બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। પહેલા એક નજર આજના સ્થાનિક સમાચારો પર। વડોદરામાં રામનવમીની શોભાયાત્રામાં ખુલ્લી તલવાર લઈને ફરતા યુવક સામે માંજલપુર પોલીસે ગુનો દાખલ કર્યો। વડોદરામાં રોજના 400 થી વધુ ખાનગી વાહનોમાં મુસાફરોની ગેરકાયદે સવારી, પોલીસની ડ્રાઈવ હોય ત્યાં સુધી વાહનો બંધ થઈ જાય, ડ્રાઈવ પૂરી થાય એટલે ફરીથી વાહનો દોડતા થઈ જાય છે। વડોદરાના મરીમાતાના ખાંચામાં બ્રાન્ડેડ કંપનીના લોગોનો ઉપયોગ કરી ડુપ્લિકેટ એસેસરીઝ વેચતા 4 વેપારીઓ સામે સીઆઈડીએ કાર્યવાહી હાથ ધરી। વારસિયા રિંગ રોડ પરની સોસાયટીમાં જીવતો વીજ વાયર તૂટી પડ્યો, નાના બાળકોનો થયો આબાદ બચાવ। પૂર્વ વિસ્તારમાં પીવાના પાણીની હજુ તકલીફ ચાલુ। હવે જોઈએ રાજ્યના સમાચારો। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સંપત્તિ 5 વર્ષમાં બમણાથી વધુ થઈ, સોગંદનામાની વિગતો દ્વારા ખુલાસો। અમદાવાદ એરપોર્ટ પર બનશે ઇન્ટિગ્રેટેડ ટર્મિનલ। ટર્મિનલ 1 પર મુસાફરોનો ઘસારો ઘટાડવા ઇન્ટરનેશનલ ટર્મિનલ પર લેન્ડ થશે ડોમેસ્ટિક ફ્લાઇટ, મુસાફરોની સુવિધામાં કરાયો વધારો। રાજ્યમાં ઘટ્યો કાળઝાળ ગરમીનો પ્રકોપ। અમદાવાદ સહિત મોટાભાગની જગ્યાએ 40 ડિગ્રીથી નીચે ગગડ્યો તાપમાનનો પારો। અમરનાથ યાત્રાએ જતા પહેલા 100 ટેસ્ટમાંથી પસાર થવું પડશે। અમદાવાદ સિવિલમાં મેડિકલ સર્ટી લેવા લાંબી લાઈન। કચ્છમાંથી વાસુકી નાગના મળ્યા અવશેષો, ટીરેક્સ ડાયનોસોર કરતા પણ છે મોટા। હવે જોઈએ દેશ વિદેશના મહત્વના સમાચારો। ભારે ગરમી વચ્ચે 21 રાજ્યોમાં 60% મતદાન થયું, 2019ની ચૂંટણી કરતા ઓછું। પીએમ મોદી ભ્રષ્ટાચારની શાળા ચલાવે છે, અમે જીતીશું તો તાળા મારીશું, રાહુલ ગાંધીએ તાક્યું નિશાન। ગરીબ આતંકવાદના ગઢ પાકિસ્તાનની મદદે આવ્યું સાઉદી અરેબિયા। પરમાણુ ટેકનોલોજી અને હથિયારો મેળવવા માટે ક્રાઉન પ્રિન્સ પાકિસ્તાનમાં 8000 કરોડનું રોકાણ કરવા માટે તૈયાર। અમેરિકામાં સુખી જીવન ઈચ્છતા લોકો માટે આંખ ઉઘાડતો અહેવાલ, 2.5 લાખ ભારતીયો ગરીબી રેખા નીચે। યુએઈમાં ભારે વરસાદ બાદ પૂરથી વધુ 3ના મોત, અરબ દેશોમાં મૃત્યુઆંક વધી 21ને પાર થયો। હવે જોઈએ મનોરંજનના સમાચારો। મોટો શોટ, હવામાં બોલ અને બાઉન્ડ્રી પાર, ધોનીની 101 મીટર લાંબી મોન્સ્ટર સિક્સર। આઈપીએલ 2024માં લખનૌની ચોથી જીત, ચેન્નઈને 8 વિકેટે હરાવ્યું। કેએલ રાહુલ અને ડી કોકની અડધી સદી, કૃણાલે 2 વિકેટ લીધી। જીગરા ફિલ્મ માટે આલિયા બાસ્કેટબોલની ટ્રેનિંગમાં છે વ્યસ્ત। કંગના રનૌતે યમરાજના મંદિરમાં કર્યા દર્શન। દિવ્યંકા ત્રિપાઠીનો થયો અકસ્માત, ઊંચાઈ પરથી પડી જતા હાથના 2 હાડકાં તૂટ્યા। પતિ વિવેકે સોશિયલ મીડિયા પર આપ્યું હેલ્થ અપડેટ। તો આ હતી દેશની 20 મોટી ખબરો। મને અને હેડલાઇનની ટીમને રજા આપશો। ફરી મળીશું નવા સમાચારો અને નવા વિષયો સાથે। નમસ્કાર।